જે સુરતમાં ખાડીપુરની સ્થિતિને આજે ત્રીજો દિવસ છે અને ક્યાંક ને ક્યાંક સુરતના અનેક વિસ્તારોમાં ખાડીની સ્થિતિમાં પાણીનો વધારો જોવા મળ્યો છે. હાલ ખાડી ઓવરફ્લોની સ્થિતિ છે. હજી સુરતના ઘણા વિસ્તારોમાં ખાડી છે એ એના લેવલથી વધારે પ્રમાણમાં વહી રહી છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસ્યાની સ્થિતિ છે. સુરતના પરતપાટિયા વિસ્તારની આ ગીતાનગર સોસાયટીના લાઈવ દ્રશ્યો આપને વાત વિશે ચેનલ બતાવતા રહે છે. જે લોકો સાથે વાત કરશું શું સમસ્યા છે અને કેવી પરિસ્થિતિ છે. સમસ્યા સાહેબ ખાડીની દર વર્ષની સમસ્યા છે. જરા પાણી વધારે થશે ને તરત આપણે સોસાયટીમાં આવી જાય. લગભગ 4 થી 5 ફૂટ પાણી ભરાઈ જાય છે. આવવા જવાનું પણ વાંધા થઈ જાય. કેટલા દિવસથી આ પરેશાની છે? આ 4 દિવસથી પાણી ભરાયેલું છે. પરમ દિવસથી એટલે 3-4 દિવસ, આજે ચોથો દિવસ છે. શું કામ તમે હવે જોબ કરીએ છીએ એટલે જોબ પર નથી જતા 3 દિવસથી. તો અને ખાવા પીવાનું લઈને ખાવા પીવાનું તો તંત્ર વાળા બધા આવ્યા છે. એમ દૂધ પાણી બધો એ કઈ ફૂડ પેકેટ બધા આપ્યા છે. અને નુકસાની કેવી છે સોસાયટી? નુકસાન ગ્રાઉન્ડ ફ્લોર વાળા બધાને નુકસાન છે સાહેબ. પાણી ભરાઈ ગયેલું ચાલે છે. આપણે સુવાના ખાવાના વાસણ બધા એ પાણીમાં ભરાઈ ગયેલા છે. રાચન બધા ગાદલા બધા ખરાબ થઈ ગયા ગ્રાઉન્ડ ફ્લોર વાળાના. તો નુકસાન તો દર વર્ષે થાય છે ને. એટલે બધા એ પાણી ભરાઈ જાય પહેલા સાફ સફાઈ કરવાની. મારા 15-20 વર્ષ થઈ ગયા છે. 15-20 વર્ષથી આ માહોલમાં જ રહેવાનો કાયમ. દર વર્ષે પાણી વધારે ખવડીમાં થાય ને આપણે સોસાયટીમાં આવી જાય. પાછા આવવા જવાનો બધું વાંધો.